ભાવનગર શહેરના ઘોઘરોડ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટમાં રિસેસ દરમિયાન 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મસ્તી કરવાના મૂડમાં હતા। તે દરમિયાન બે વિદ્યાર્થીઓ આમને સામને મસ્તી કરતા હતા ત્યારે એક વિદ્યાર્થી ઉશ્કેરે જઈને પોતાના ઘરે જઈ છરી લઈને આવ્યો હતો। તે દરમિયાન ભોગ બનનાર વિદ્યાર્થીને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી। તે દરમિયાન એક વિદ્યાર્થી ગભરાઈ જતા પોતાના શિક્ષકને જાણ કરવામાં આવી હતી। જ્યારે શિક્ષકે પ્રિન્સિપાલને જાણ કરાતા પ્રિન્સિપાલ તાત્કાલિક ઘોઘરોડ પોલીસ જેલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી। ભાવનગર શહેરના ઘોઘરોડ મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9મી અભ્યાસ કરતા 3 થી 4 વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન મસ્તીના મૂડમાં હતા। તે દરમિયાન બે વિદ્યાર્થી સામાસામી મસ્તી કરતા ઉશ્કેરે જઈને એક વિદ્યાર્થી પોતાના ઘરે રિસેસ દરમિયાન છરી લઈને આવ્યો હતો। તે દરમિયાન ભોગ બનનાર વિદ્યાર્થીને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી। તે દરમિયાન વિદ્યાર્થી ગભરાઈ જતા પોતાના શિક્ષકને જાણ કરવામાં આવી હતી। જ્યારે શિક્ષકે પ્રિન્સિપાલને જાણ કરાતા પ્રિન્સિપાલે 4 વિદ્યાર્થીઓને બોલાવી પૂરતી માહિતી લઈ તાત્કાલિક ઘોઘરોડ પોલીસ સ્ટેશન જઈ વિદ્યાર્થી સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી। Sister Binny Joseph, Fatima Convent Principal, Merubag. મેડમ આજે જે ઘટના બની છે જે મારામારીની ઘટનાની જે મંજૂર રાખીને જે વિદ્યાર્થી દ્વારા જે છરી કાઢીને બતાવવામાં આવી શું છે વિગત? મારામારી નથી થયું, એ લોકો મસ્કરી કરતા હતા। 4 છોકરાઓ હતા, એમાંથી એક છોકરા છરી લઈને આવ્યા ઘરેથી અને પાર્કિંગ એરિયામાં એ લોકો ધમકી આપી। બીજા છોકરાએ છરી લઈને ધમકી આપી એટલે છોકરા બીને એક શિક્ષકને વાત કરી, શિક્ષકમાં મને આવીને કીધું ઓફિસમાં, એટલે તરત જ હું 4 છોકરાઓને પ્રશ્ન કર્યું અને શોધી કાઢ્યું શું છે પ્રોબ્લેમ, અને પછી વાલીને બોલાવ્યા અને મને લાગ્યું કે થોડું સિરિયસ છે, ગંભીર વાત છે, એટલે હું FIR લખવા માટે અહીંયા આવ્યા છું, પોલીસ સ્ટેશન આવ્યા છું। વિદ્યાર્થી પાસે કોઈ વસ્તુ કે કોઈ હથિયાર કે એવું કંઈ મળી આવ્યું છે? વસ્તુ હથિયારમાં શું મળી આવ્યું? એક છરી, નાની છરી। ઓકે, આપનું નામ? મારું નામ અલ્પેશ મકવાણા છે। મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે, બરાબર, એટલે એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી, બરાબર, એટલે મારો બાળક થોડોક આગો વયો ગયો, બરાબર, એટલે એ છરી એને અડી નહીં, એટલે એ તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો, બરાબર, એટલે એમને વાત કરી, બરાબર, એટલે પ્રિન્સિપલ મેમે તરત એ છોકરાના બેગને બધું તપાસ કરી, બરાબર, એટલે એમના બેગમાંથી છરી હાથમાં આવી ગઈ, એટલે મેમે તરત ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાંથી, કેમ કે આ બનાવ 10 વાગે થયેલો છે, મને ખબર ખાલી 2 વાગે પડી સીધી, બરાબર, આ એક બનાવ છે। અને મારા બાળકને વારે ઘરે હેરાન કરતો, પણ મને ખબર નહોતી, પણ આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો, અને અત્યારે કંઈક 2 ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી, અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર, તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું તને એકવાર, એટલે આ રીતની ફરિયાદ છે। એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે, એટલે હું આવીને અત્યારે બધું હવે કરવા, ના નામ નથી ખબર, ના એટલે સ્કૂલ વાળાએ તો એની રીતે એક્શન લઈ જ લીધું, એને ફરિયાદ કરી જ નાખી। 11 વાગે પોલીસવાળા આવી ગયા હતા, હું તો 2 વાગે ગયો ઠેઠ, એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો, બરાબર, આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને, તમારે વાલીને તો આવવું પડે, એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો। સ્કૂલ દ્વારા તમને ક્યારે જાણકારી આપવામાં આવી? સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને 1:45 વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા, પોલીસ સ્ટેશનમાંથી તો ફોન કરી દીધો, એ લોકો પોલીસવાળા આવી ગયા હતા, એને બધું કરી લીધું, એને મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા, એટલે અમે ફરિયાદ કરવા સીધા આવી ગયા। ના, એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું, કે ભાઈ એ લોકોએ કીધું કે અમે બધું કરું ફૂલ કરશું, કેમ કે આમાં હાલશે નહીં, આજ મારે કરવાની જરૂર નથી પડી। પહેલી વસ્તુ કે પ્રિન્સિપલ મેમે જ આજ બધું કરી નાખ્યું છે, આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ, આ એકવાર બની ગયો છે, આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજી વાર આપણે ન થવા જોઈએ। મારો બાળક 9th સ્ટેન્ડર્ડમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે।
ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં મેરુબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટમાં આજે સવારે રિસેસના સમયે 10 વાગ્યે એક બનાવ બનેલો, જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા. તે મસ્તી કરવાનું મન દુઃખ રાખી આજે ધોરણ 9ના વિદ્યાર્થીઓ, 2 વિદ્યાર્થીઓ જે છે સગીર વયના, તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે. આ બનાવને લીધે પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે. પોલીસ દ્વારા આ સ્કૂલ તેમજ બીજી સ્કૂલની વિઝિટ લઈ તેના સંચાલકો અને તેના જે આગેવાનો જે છે, વાલીઓ છે, તેની મીટિંગ બી લેવામાં આવનાર છે. થેન્ક યુ.